અત્યારના સમયમાં લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ થોડા જ સમયમાં છૂટાછેડાના બનાવો વધી રહ્યા છે, જેની પાછળ કેટલાક મનોવૈજ્ઞાનિક કારણો પણ જવાબદાર હોય છે. સમય સાથે લોકોની માનસિકતા, પ્રાથમિકતાઓ અને સંબંધો પ્રત્યેની દ્રષ્ટિમાં પરિવર્તન આવ્યું છે. છૂટાછેડાના મુખ્ય કારણોમાં બદલાતી અપેક્ષાઓ, રોમેન્ટિક અપેક્ષાઓ, ઓછા સમાધાનની વૃત્તિ જવાબદાર હોય છે. લોકો હવે વ્યક્તિગત સુખ અને માનસિક શાંતિને વધુ મહત્વ આપી રહ્યા છે. ત્યારે જાણીએ મનોવિજ્ઞાન ભવનના કરેલા સર્વેમાં શું જાણવા મળ્યું છે. નમસ્કાર, હું વરુ જીજ્ઞા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનમાં પીએચડીની વિદ્યાર્થીની. હાલ ગુજરાતમાં અને ભારતમાં જોઈએ તો ઘણા બધા છૂટાછેડાના કેસ વધી રહ્યા છે. આ બાબતોને ધ્યાનમાં રાખી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉક્ટર ધારા આર દોશીના માર્ગદર્શન હેઠળ અમે ઘણા બધા કેસ અભ્યાસો જોયા છે અને તેની પાછળ અભ્યાસો કર્યા બાદ ઘણા બધા કારણો સામે આવ્યા છે. આ એ કારણો હોઈ શકે કે જે છૂટાછેડા થવા પાછળ જવાબદાર હોઈ શકે. તો તેમાં ઘણા બધા એવા મનોવૈજ્ઞાનિક કારણો છે કે બદલાતી પરિસ્થિતિ. અત્યારે જોઈએ તો આધુનિક યુગ આવી રહ્યો છે અને ઘણી બધી પરિસ્થિતિઓ બદલાય છે, ત્યારે વ્યક્તિ છે એ પોતાનો વ્યક્તિગત સંતોષ ઉપર વધારે ભાર આપી રહ્યું છે. તેના પોતાના જે અમુક બાબતો સંતોષાય નહીં તો એના માટે પણ એ છૂટાછેડા આપી શકે છે. પછી જે અત્યારે રોમેન્ટિક અપેક્ષાઓ વધી ગઈ છે કે ટીવી ફિલ્મોમાં જોઈ અને એવી બાબતો ધારી લે છે અને જ્યારે પોતાના જીવનમાં સફળ નથી થઈ શકતી તો એની એ પણ એક છૂટાછેડાનું કારણ હોઈ શકે છે. પછી છે ઓછા સમાધાનની વૃત્તિઓ કે અટાણે લોકોને કોઈ પણ બાબતમાં સમાધાન કરવું નથી, બસ તુરંત જ કોઈ પણ બાબતનો નિર્ણય આવી જવો જોઈએ. સહન શક્તિ જરા પણ રહી નથી અત્યારે લોકોમાં. પછી છે એકબીજા સાથેનું ભાવનાત્મક જોડાણ. અત્યારે આ મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં લોકોને સામસામે બેસીને વાતચીત કરવી અથવા તો કોઈ પણ બાબતનું સમાધાન લાવવું એ સાવ ઓછું થઈ ગયું છે. પછી છે અત્યારની તણાવપૂર્ણ જીવનશૈલી. લોકો ભાગદોડ અને પોતાની જરૂરિયાતો અને નોકરીની બાબતમાં એટલા સતત વ્યસ્ત રહે છે કે તે પોતાના અંગત જીવનશૈલીમાં કે પોતાના અંગત જીવનમાં કોઈ પણ બાબતોએ સંતોષપૂર્વક કારક રીતે વ્યવહાર કરી શકતા નથી. પછી બીજું છે ગુસ્સો અને સંઘર્ષનું છે ને તેવું વ્યવસ્થાપન કરવામાં અભાવ જોવા મળે છે. લોકો પોતાનો ગુસ્સો અને ગુસ્સાનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું એમાં ચોક્કસ કોઈ બાબતો એ જોવા મળેલી નથી. પછી છે ડિપ્રેશન અને ચિંતા. વ્યક્તિની પોતાની સ્વતંત્રતા ઉપર વધારે ભાર રાખે છે. અત્યારે પોતાની જે સ્વતંત્ર બાબતો છે એની પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. પછી અમુક પ્રકારના કેફી પદાર્થોનો દુરુપયોગ કરવો, આવી બાબતો જ્યારે સામે આવે છે ત્યારે પણ છૂટાછેડા થવાનું કારણ હોઈ શકે છે. અને અત્યારે વધારે પડતા લોકો સિંગલ પેરેન્ટિંગનો અભિગમ અપનાવી રહ્યા છે કે જો કાંઈ પણ થોડી ઘણી મુસીબત આવે તો તેને સમાધાન કરવાની જગ્યાએ છૂટાછેડા લઈ અને પોતાના બાળકને સિંગલ પેરેન્ટિંગ કરી અને પોતાનું જીવન ગુજારે છે. તો આવા ઘણા બધા મનોવૈજ્ઞાનિક કારણો છૂટાછેડા પાછળ હોઈ શકે છે.